વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત બાદ રાજકારણમાં ખૂબ ગરમાવો આવ્યો છે અને તેમની જીત બાદ તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે વિજય સંદેશ યાત્રાઓ છે રાજ્યના અલગ અલગ શહેરોમાં યોજી રહ્યા છે। ત્યારે આજે દાહોદમાં જે પ્રવીણ રામ દ્વારા યોજવામાં આવેલી હતી અને ત્યાં તેમણે સંબોધન કર્યું હતું, તેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી અને CR પાટીલને આડે હાથ લીધા હતા। તેમની જ આજે વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ કહેવાય છે રાજ્યના રાજકારણમાં ખૂબ ગરમાવો આવ્યો છે। એક બાજુ ચૈતર વસાવા છે ડેડિયાપાડાના ધારાસભ્ય, તેમની ધરપકડ કરવામાં આવી છે। બીજી બાજુ રાજ્યના દરેક અલગ અલગ શહેરો છે ત્યાં સંદેશ યાત્રા, વિજય સંદેશ યાત્રા છે યોજવામાં આવી રહી છે। ત્યારે દાહોદમાં વિજય સંદેશ યાત્રા યોજાઈ હતી। ત્યારે આપના નેતા પ્રવીણ રામે ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને અને CR પાટીલને આડે હાથ લીધા હતા। આમ આદમી પાર્ટી એક હાર 3 વાર પહેરે છે, જ્યારે ભાજપ વાળા એક કામના 3 વાર ટેન્ડર કરાવી પૈસા ખાય છે તેવો પ્રવીણ રામે આક્ષેપ કર્યો હતો। શું કહી રહ્યા છે પ્રવીણ રામ, તેના પર નજર કરીએ। હમણાં ભાઈએ વાત કરી કે પાર્ટી આપણી નાની છે એટલે એક ને એક હારમાં આપણે બધાએ રોળવાનું છે, એટલે હાર ના મળે તો હાથ મિલાવી લેજો એમની વાત કરી। હવે એ તો નજર સમક્ષ છે, આપણે બધા આયા એમ જતા કરતા હતા કે આમાંથી અમારા ઉપર અમને હાર કરાવતા હતા, ઈ જ હાર અમને કાઢીને આપતા હતા અને ઈ ને ઈ હાર પાછા અમને તમે પહેરાવીને સન્માન કરતા હતા। આપણે એક ને એક હાર 2 વાર પહેરીએ છીએ, ખુલીને પહેરીએ છીએ। ભાજપ વાળા જેવા આપણે નથી, ભાજપ વાળા પૈસા વાળા છે, એટલે હાર બનાવો। આપણે એક ને એક હાર 2 વાર 3 વાર પહેરીએ, ભાજપ વાળા પણ કરે છે, એક ને એક કામમાં 3 ટેન્ડર નાખી છે। આપણે હાર 3 વાર પહેરીએ છીએ, એક ને એક કામ 3 વાર રોવી લે છે, બધો પૈસો ખીચામાં નાખી દે છે, એટલો ફેર છે। કોઈ પૂછે કે આમ આદમી પાર્ટી અને ભાજપમાં શું ફેર, તો એટલો ફેર છે। વાત સાચી કે નહીં? દાહોદના મિત્રોએ જે માન સન્માન આપ્યું છે, ના ગળામાં હાર પહેરાવીને જે વજન વધાર્યો છે, એ આવનારા સમયની અંદર આ ભાજપની તાનાશાહ સામે લડી એની સામે બાયો ચડાવી અને તમે જે અહીંયા ગળામાં વજન આપ્યું છે ને એ વજન ઉતારવાનું કામ આવવાનું છે। ચૂંટણી વિસાવદર આવી, ચૂંટણી વિસાવદરમાં આવી અને ઉત્તરાયણ આખા ગુજરાતમાં તો આવ્યો, પણ ઉત્તરાયણ સૌથી વધારે તમારા વિસ્તારોમાં આવ્યો અને એ ઉત્તરાયણથી આપણા કાર્યકર્તાઓને વાંધો નથી, પણ ભાજપ વાળા દાજી રહ્યા છે। આ ઉત્તરાયણ ભાજપના કાર્યકર્તાઓને નેતાને ગજાડી રહ્યો છે। એનું તમને કારણ કહું કે વિસાવદર જીતા અને એનો ઉત્તરાયણ અહીંયા આવ્યો શું કામ? કારણ કે ભ્રષ્ટાચારની સામે લડતા અને ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવતા એવા આદિવાસી નેતા, આદિવાસી કિંગને, ચેતરભાઈ વસાવાને ખોટી રીતે ખોટા કેસ કરીને અંદર નાખવાનો જે કારસો થયો છે ને, એનો મતલબ તમારે સમજી જવાનું છે કે રેલો અહીંયા સુધી ભોગી ગયો છે। બીજેપી મોખલાઈ ગઈ છે। અરે સાહેબ, જે ભ્રષ્ટાચારની પોલ ખુલી પાડે એને તમે અંદર નાખો અને વાતો પર કેવી કે કાચ માર્યો, પાણીનો ગ્લાસ માર્યો। અને ગુજરાતની નહીં, આખા દેશની હિસ્ટ્રીમાં પહેલી વાર કોઈ આવા કેસ બન્યા હશે કે પાણીના ગ્લાસમાં 300 હાથ લાગે। આનો ઇતિહાસ પડી જવાનો છે કે પાણીના ગ્લાસમાં 307 લાગી જાય, બોલો। અને હકીકતમાં તો એવી કોઈ ઘટના જ નથી બની, પણ ફસાવા કેમ, જામીન કેમ ન મળે, અંદર જેલમાં કેમ વધારે રહે, આ પ્રયત્ન હતો। પણ હવે એને એમ થયું કે હારું આ તો ખાતા ખોટું થઈ ગયું, હવે તો લોકચાહના વધવા માંડી છે। ખાતા ખોટું થઈ ગયું, હવે પાછો રિવેશ કરવાના એમ નથી, રિવેશ કરવાનો છે ભોઠા પડે છે। ભારવો કેમ રિવેશ લાગી ગયો છે પેલો બીજો ગેર, એટલે હવે ચોથા પાંચમા ગેર સુધી જવું જ પડે છે। અને અમને વાંધો નથી, 6થો ગેર મારો ને અમારે કાંઈ વાંધો નથી, અમને જેલમાં રહેવું ગમે છે, એમાં ક્યાં મોટી વાત છે। પણ આપ સૌ જે લડાઈ લડી રહ્યા છો આપણા વિસ્તારની અંદર, મને એક વાતની અનુભૂતિ થાય છે કે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીને જે લોકો આશીર્વાદ આપી રહ્યા છે, એટલા જ એનાથી કદાચ વિશેષ આશીર્વાદ
તમારા વિસ્તારમાં અહીંના લોકો આપી રહ્યા છે એનો મને રાજીપો છે. અને હવે તો ગુજરાતની આત્મા જાગશે, 100% જાગશે. આપણે તો જાગ્યા છીએ, પણ હવે ગુજરાતના લોકોની આત્માને જગાડવાનું પણ કામ કરવું પડશે. કારણ કે આજે સવારે બનેલી તાજેતરની જ ઘટના, બરોડાથી પાદરા બાજુનો આ ત્યાં જે બ્રિજ તૂટ્યો અને બ્રિજમાં અત્યાર સુધીનો આંકડો છે કે 6 લોકોના મૃત્યુ થયા છે. હજી એનાથી વિશેષ આંકડો આવશે કદાચ, પણ 6 લોકોના મૃત્યુ થયા. હવે વિચાર કરો કે બ્રિજ ઉપર મેં હમણાં વિડિયો જોયો મેં નિશાનભાઈએ કે બ્રિજ નબળો છે. આવો મીડિયા મિત્રો આવો. બ્રિજ નબળો છે એવું કોઈ સામાન્ય વ્યક્તિએ અનેકવાર વિડિયો બનાવીને માહિતગાર કર્યા, છતાં નમાલી સરકારે, નમાલી ભાજપે એ બ્રિજનું સમારકામ કરવાની પણ તસ્દી ન લીધી, એને બંધ કરવાની પણ તસ્દી ન લીધી અને બ્રિજ ઉપરથી આજ સવારે ગોજારી ઘટના બની ગઈ. અનેક લોકોના ભોગ લેવાઈ ગયા, અનેક માનો દીકરો જતો રહ્યો, અનેક પરિવારના બાળકો જતા રહ્યા. સાહેબ, આ ગુજરાતને સંદેશ આપવો પડશે. વિજય સંદેશ તો સાઈડમાં રહ્યો, પણ આ સંદેશ આપવો પડશે કે આ ભાજપના ભ્રષ્ટાચારના કારણે મારો ગુજરાતનો નાગરિક જો મરતો હોય તો આ ભાજપને હવે તરફેદી કરવાનો સમય આવ્યો છે. કારણ કે તમે મોતનો સામાન માણસ મરી જાય અને તમને મોતની કઈ લેવા દેવા જ ન હોય તો હવે તાકાત ગુજરાતની જનતાએ બતાવવી પડશે અને ગુજરાતની જનતાનો આત્મા જગાડવાનું કામ આપણે બધાએ કરવું પડશે. બોલો, કરશો હા કે ના? બીજી તમારા વિસ્તારની અંદરની એક ઘટના એ વાત કરીને પછી મારી વાણીને હું વિરામ આપીશ. મનરેગામાં કૌભાંડો થયા. મને હમણાં એક ભાઈ આવીને એમણે આખી ફાઇલ આપી. એ ગામની અંદરથી આખા કામ ખાઈ ગયા. મેં પૂછ્યું કોણ ખાઈ ગયું? તો કે મંત્રીના બે દીકરા. મને પુરાવા આપ્યા. વાત કરે બીજી, નલ સે જલ યોજના, નળ આવી ગયા પણ હવે કેદીનું આમ નળ ખોલીએ પણ ટીપું નથી આવતું પાણી. નળ આવી ગયા, જળ નથી આવતું. ઘણા લોકોએ બિચારા ઘણી વાર ટ્રાય કરી કે જોવા દે છે આવ્યું કે નહીં, પણ કાંઈ નથી આવતું. આ યોજના નલ સે જલ નહોતી, તમે ભૂલ ખાઈ ગયા. આ યોજના નલ સે ધન હતી, જલ નહોતી. એ નલમાંથી ધન બનાવવા વાળાએ બનાવી લીધું છે, કોન્ટ્રાક્ટરોએ, ભાજપના નેતાએ. હવે આ યોજના 2022માં જોજો, સમજો, 2022માં યોજના પૂર્ણ કરવાની હતી. આજે મોટા ભાગની જગ્યાએ આ લોકોએ નળ જે આપવાના હતા અથવા પાઇપલાઇન આપવાની હતી એ બધી આપી દીધી. નબળી ગુણવત્તાની, ભ્રષ્ટાચાર કર્યો, ક્યાંક 20% કામ થયું. એ યોજનામાં તમામ ગ્રાન્ટો હતી એ ફાળવી દીધી. અને હવે આપણા ગુજરાતના પેલા CR પાટીલ સાહેબ દિલ્હી જઈને સુફિયાની વાતો કરે છે કે આ નલ સે જલમાં ખોટું થયું છે એટલે હવે ગ્રાન્ટ બંધ. એ કે હવે ગ્રાન્ટ બંધ કેમ થાય? એટલા સુધી ગુજરાતમાં તમને ખબર નહોતી કે નલ સે જલમાં ખોટું જ થઈ રહ્યું છે, જલ નથી આવી રહ્યું. હવે 80% ગ્રાન્ટ જતી રહી અને થોડી ઘણી બાકી રહી તો કે હવે ગ્રાન્ટ બંધ. આ તો ઓલા જેવી વાત થઈ, આખો હાથી જતો રહ્યો પછી પૂછડું પકડે છે. આખો હાથી જતો રહ્યો અને હવે પૂછડું પકડવા ધોયા છે. એ પૂછડું હું કામ પકડે છે એ તમને કહું. કારણ કે તમારામાંથી અવાજ ઉઠી ગયો છે કે નળ તો આવ્યા, જળ કેમ નહીં? નળ તો આવ્યા, જળ કેમ નહીં? એ આક્રોશને ઠંડો પાડવા ઉપરથી ખાલી આવું નાટક કરવામાં આવ્યું છે કે ભાઈ ગ્રાન્ટ બંધ એટલે તમને એમ થાય કે ઓહો સરકારે પોઝિટિવ કામ કર્યું. પણ ગ્રાન્ટ બંધ તો હવે થોડી ઘણી વધી ગઈ, આગળની હતી ક્યાં ગઈ? અને તમારી તાકાત હોય, તમારા અધિકારીઓ એમ કહે છે કે ઓકાતમાં રહેજો, તો હું તમને કહું, એ ભાજપને કહું કે તમારી ઓકાત હોય તો નલ સે જલ યોજનામાં ઈડીને સીબીઆઈની તપાસ બેસાડો ને જેટલા કોન્ટ્રાક્ટરો ને જેટલા નેતા હોય ને પકડીને જેલમાં નાખો. જેટલા પણ હોય ને જેલમાં નાખો. બાકી ગ્રાન્ટ બંધ એમ કરીને તમે ખાલી સુફિયાની વાતો કરો એમાં મજા નથી. અહીંયાથી ચેલેન્જ આપીએ છીએ કે કરાઈ ઈડીને સીબીઆઈની તપાસ, જે પણ જવાબદાર હોય એને જેલમાં નાખો.
પણ ગરીબ આદિવાસીના ગરીબ લોકોના પૈસા ખીચામાં નાખીને સુફિયાની વાતો કરવાનો કોઈ મતલબ નથી. એટલે બીજી કોઈ વિશેષ ચર્ચા ન કરતા એટલી વાત છેલ્લી આપને કહીને જાઉં છું કે માનનીય સુદાનભાઈ આપણી વચ્ચે જ્યારે વિજય સંદેશી આપણા લઈને આવ્યા છે, માનનીય ગોપાલભાઈ પણ ઉપસ્થિત રહેવાના હતા, પણ એમને વિસાવદર જવું ખૂબ જરૂરી હતું. કારણ કે જીતા પછી લોકોની વચ્ચે રહેવું ખૂબ, કારણ કે લોકોની અપેક્ષાઓ ખૂબ હતી, તો એ નતા જઈ શક્યા. એટલા માટે ત્યાં એને તાત્કાલિક જવું ખૂબ જરૂરી હતું, એટલે એ હાજર નથી રહી શક્યા. માનનીય સુદાનભાઈ ગઢવી આપણા અધ્યક્ષ જે છે, એમની આગેવાનીમાં વિજય સંદેશની યાત્રા દાહોદ મુકામે જ્યારે પહોંચી છે, ત્યારે એક મેસેજ આપીને જાઉં છું. હું લોકલી, મારો વિસ્તાર સૌરાષ્ટ્ર, આખા ગુજરાત માટે હું લડ્યો છું, ગુજરાતના કર્મચારીઓ, બેરોજગાર યુવાનો, ખેડૂતો માટે. પણ વિસાવદરની જનતાએ જે મત આપ્યો છે ને આમ આદમી પાર્ટીને, માત્ર વિસાવદર માટે નથી આપ્યો. વિસાવદરની જનતાએ જે મત આપ્યો છે માત્ર વિસાવદર માટે નથી આપ્યો સાહેબ. એ વિસાવદરના લોકોનો મેસેજ લઈને તમારી પાસે આવ્યો છું કે વિસાવદરના લોકોએ મત એટલા માટે આપ્યો છે કે આખા ગુજરાતમાં પરિવર્તન લાવવું છે અને ગુજરાતમાંથી મેસેજ અને વાત લઈને તમારા સુધી આવ્યો છું. ત્યારે આપ સૌને કહું છું કે વિસાવદરની ધરતી અને વિસાવદરના લોકોએ ઉર્જા આપી છે, તો હવે ઘર ઘર સુધી જવાનું છે અને ઘરે ઘરે જઈને ગુજરાતની આત્મા જગાડવાનું કામ કરવાનું છે. ઘરે ઘરે જઈ અને ગુજરાતની આત્માને જગાડવાનું કામ કરવાનું છે. બોલો કરશો હા કે ના? બોલો કરશો હા કે ના? નો મારે માઇકમાં ગયું રહી ગયું, તમારે ક્યાં રહી ગયું? બોલો ગુજરાતની આત્માને જગાડવાનું કામ કરશો હા કે ના? બોલો કરશો હા કે ના? હવે દાવત ગયું. આભાર. જે પ્રમાણે પ્રવીણ રામ છે આમ આદમી પાર્ટીના, તે કહેવાય છે આક્ષેપ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી અને CR પાટીલ પર. આજે જે બ્રિજની દુર્ઘટના બની તેને લઈને પણ ઘણા આક્ષેપો થયા છે, આરોપો લાગ્યા છે. ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.